ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું ઇમ્તિયાઝ સર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ચેપ્ટર નંબર 4 વ્યવસ્થાપન વિશે અભ્યાસ કરીશું। મિત્રો, આપણે આપણા ચેપ્ટરની શરૂઆત પ્રસ્તાવનાથી કરીએ કે આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે। સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી, પરંતુ આયોજનના અસરકારક અમલ ઉપર રહેલો છે। આયોજનના અસરકારક અમલ માટે અને ધ્યેય સિદ્ધિ માટે વહીવટી માળખું રચવામાં આવે છે, તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે। તો મિત્રો, અહીંયા સમજવાનું છે કે એકમની અંદર આયોજન પ્રમાણે જો ચાલવું હોય, આયોજનના અસરકારક અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે। જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે। એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન, સત્તાની સોંપણી જેવી બાબતો ઉપર રહેલો છે। સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે। તેથી જ કહેવાય છે કે સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે, આયોજન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ તેનું શરીર છે। તો અહીંયા જે અલગ અલગ બાબતોને અલગ અલગ શરીરના અંગ સાથે સરખાવ્યું છે। ફરી એકવાર જોઈએ કે જે સંચાલન છે એ ધંધાકીય સાહસના મગજ સાથે સરખાવ્યું છે, જ્યારે આયોજન છે એ જીવ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર છે એ શરીર છે। તો આ રીતે સંચાલનના સફળતા માટે આ બધી જ બાબતો હોવું જરૂરી છે। તો અહીંયા જુઓ કે યોગ્ય પ્રકારે જો સંચાલન કરવું હોય તો આ સંચાલન માટે વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે। તો મિત્રો, વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો જે સત્તા સોંપણી છે, જે કાર્યોની સ્પષ્ટ વહેંચણી છે। તો મિત્રો, આ જે વહેંચણી કરવામાં આવે છે જેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈશું કે વ્યવસ્થા તંત્રનો અર્થ। તો મિત્રો, અહીંયા આપણે સ્પષ્ટ અર્થ સમજીશું કે વ્યવસ્થા તંત્ર કોને કહેવામાં આવે છે। તો મિત્રો, સામાન્ય શબ્દોની અંદર કહીએ તો વ્યવસ્થા તંત્ર એટલે સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર। પરીક્ષાની અંદર અર્થ પૂછાતો હોય છે તો મિત્રો યાદ રાખજો કે વ્યવસ્થા તંત્ર એને કહેવામાં આવે છે કે સમાન ધ્યેયની સિદ્ધિ કરવા માટે, સમાન ધ્યેયને જે હેતુઓ હોય છે એને સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલી જે વ્યક્તિઓ વચ્ચે, એટલે કે એકમની અંદર જે વ્યક્તિઓ હોય છે એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર। તો અહીંયા તમારે ટૂંકમાં સમજવાનું છે કે વ્યવસ્થા તંત્ર એટલે સમાન ધ્યેયની સિદ્ધિ માટે જે કર્મચારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે એ માળખાને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે વ્યાખ્યા જોઈશું, એટલે કે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યાઓ। તો એમાં સૌથી પહેલા છે ચેસ્ટર આઈ બર્નાર્ડની વ્યાખ્યા છે। તો ચેસ્ટર આઈ બર્નાર્ડ વ્યવસ્થા તંત્રને આ પ્રમાણે સમજાવે છે કે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર। તો મિત્રો, અહીંયા શબ્દ આવ્યો છે કે વ્યક્તિઓના સહકાર દ્વારા। મિત્રો, અહીંયા સમજવાનું છે કે એકમ છે તો એકમની અંદર સહકાર હોવો જરૂરી છે, અને જો વ્યક્તિઓ વચ્ચે સહકાર નથી હોતો તો પછી વ્યવસ્થા તંત્ર, આયોજન કે એકમના હેતુઓને સિદ્ધ કરી શકાતા નથી। ફરી એકવાર કે અહીંયા ચેસ્ટર આઈ બર્નાર્ડ સમજાવે છે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર। ત્યાર પછી બીજા નંબરે છે લુઈસ એલન જણાવે છે, લુઈસ એલનના મતે વ્યવસ્થા તંત્ર કોને કહેવામાં આવે છે? તો અહીંયા આપણે જોઈએ કે વ્યવસ્થા તંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટ વહેંચણી કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે। તો અહીંયા લુઈસ એલન જણાવે છે કે વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે કે જે નિશ્ચિત હેતુઓને સિદ્ધ કરવા માટે
લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવી, એટલે કે કયો કાર્ય કેવી રીતે કરવાનું છે એ કાર્યની સ્પષ્ટતા કરવી, તેનું વર્ગીકરણ કરવું, જવાબદારી અને સત્તાની સોંપણી કરવી, તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા એટલે વ્યવસ્થા તંત્ર આ લુઈસ એલન જણાવે છે. ત્યાર પછી આપણે જોઈશું ખ્યાલ, એટલે કે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ. તો સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે, એટલે કે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે. સંચાલનને મોટા ભાગની મુશ્કેલીઓ બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે અને તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધિ કરી શકતું નથી. જેથી જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓ એટલે કે સમસ્યાઓ નિવારી શકાય છે, દૂર કરી શકાય છે. તો અહીંયા આપણે સમજવાનું છે કે સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે. કારણ કે એકમની અંદર જે પણ મુશ્કેલીઓ થતી હોય છે એ મુશ્કેલીઓ શાના કારણે થાય છે તો બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે, બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી થતું હોય છે અને આના કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં જે ધ્યેય સિદ્ધ કરવું જોઈએ એ કરી શકતું નથી. અને જ્યારે આ પ્રકારે ધ્યેય સિદ્ધ કરી ના શકે તો એકમના હેતુઓને સિદ્ધ કરી શકાતા નથી. તેથી જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય પણ બચે છે, શક્તિ, નાણાંની પણ બચત થાય છે અને સાથે સાથે જે એકમની અંદર જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓમાં જે સમસ્યાઓ થતી હોય છે, વિસંગતતાઓ થતી હોય છે એને પણ દૂર કરી શકાય. વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. મિત્રો અહીંયા સમજો, આ સૌથી અગત્યની વસ્તુ છે, એક ગુણની અંદર પૂછાતું હોય છે કે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે, બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે સંકળાયેલો છે. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે. અહીંયા એમ કહેવા માંગે છે કે એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે અને ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું જે માળખું છે એ વ્યવસ્થા તંત્ર છે. તેથી જ તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. એટલે કે ટૂંકમાં જે વ્યક્તિઓ રહેલા છે, બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. જે માટે માનવીનું શરીર એ એક ઉત્તમ ઉદાહરણ છે. તો આ ખ્યાલ માટે એક માનવીનું શરીર એક ઉત્તમ ઉદાહરણ છે. તો માનવીના શરીર સાથે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ સમજાવ્યો છે. તો મિત્રો અહીંયા સમજીએ કે માનવીના શરીરના જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા છે. દાખલા તરીકે આંખ એ જોવાનું કામ કરે છે, હાથ દ્વારા આપણે કાર્ય કરી શકતા હોઈએ છીએ, પગ દ્વારા આપણે ચાલી શકતા હોઈએ છીએ, કાન દ્વારા આપણે સાંભળી શકતા હોઈએ છીએ. તો માનવીના શરીરના જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા છે. તેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત છે. કારણ કે હાથ, નાક, પગ, કાન એ શરીર સાથે સંબંધ ધરાવે છે. તો અહીંયા એટલા માટે જે વ્યવસ્થા તંત્ર છે એ માનવીના શરીરનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે ભલે જુદા જુદા શરીરના અંગો જુદા જુદા કાર્યો કરે છે પણ અંતે તો એ શરીરના જ અંગો છે. ત્યાર પછી આપણે જોઈશું લાક્ષણિકતાઓ, એટલે કે વ્યવસ્થા તંત્રના લક્ષણો. તો વ્યવસ્થા તંત્રના લક્ષણોની અંદર એની લાક્ષણિકતાઓની અંદર સૌથી પહેલા છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. તો મિત્રો આપણે સમજીએ કે વ્યવસ્થા તંત્ર એ શા માટે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. તો ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. સૌથી અગત્યનું છે કે કોઈ પણ એકમ હોય એ એકમની જો ધ્યેય સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે.
એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે। આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે। એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુઓનું રૈખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે। તેથી તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય। તો અહીંયા ટૂંકમાં સમજવાનું છે કે કોઈ પણ એકમ હોય એ એકમનો જે હેતુ છે, ધ્યેય છે, એને સિદ્ધ કરવા માટેની જો પ્રવૃત્તિ એ વ્યવસ્થા તંત્ર દ્વારા થતું હોય છે। અહીંયા એ પણ સમજવાનું છે કે મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે, જેવી કે એકમના હેતુઓ, વિભાગના હેતુઓ, કર્મચારીઓના હેતુઓનું રૈખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે। એટલા માટે આપણે કહી શકીએ કે વ્યવસ્થા તંત્ર એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે। બીજા નંબરે છે આયોજન પર આધારિત। સૌથી અગત્યનું છે કે જે વ્યવસ્થા તંત્ર છે એ આયોજન ઉપર આધારિત છે। તો મિત્રો, આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ ધ્યેયને આધારે તેની રચના થાય છે। વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા આયોજન થવું અનિવાર્ય છે। ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે જ એકમના માળખાનું ઘડતર થાય છે। તેથી જ કહી શકાય કે વ્યવસ્થા તંત્ર આયોજન ઉપર આધારિત છે। તો મિત્રો, અહીંયા સમજવાનું છે કે સૌથી પહેલા આયોજન ઘડવામાં આવે અને આયોજનના આધારે જે વ્યવસ્થા તંત્રની રચના છે, જે વ્યવસ્થા તંત્રનું માળખું છે, એને ઘડવામાં આવતું હોય છે। તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સૌથી પહેલા આયોજન ઘડવામાં આવે એટલે કે આયોજનની રચના કરવામાં આવે, ત્યાર પછી વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે। એટલા માટે આયોજન પછી વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે કે ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે કયા પ્રકારની યોજના ઘડવામાં આવી છે, તો કયા વ્યક્તિઓને કયા પ્રકારની સત્તા અને જવાબદારી સોંપવામાં આવે। તો એટલા માટે એના ખ્યાલ માટે સૌથી પહેલા આયોજન ઘડવામાં આવે છે અને આયોજનના આધારે કયા વ્યક્તિને સત્તા અને સોંપણી, કયા વ્યક્તિને કયા પ્રકારનું કાર્ય, તો એકમની અંદર જે કામ કરતા કર્મચારીઓ છે એમના વચ્ચે આયોજનને ધ્યાનમાં રાખી વ્યવસ્થા તંત્ર એટલે કે એમના કાર્યોની સોંપણી કરવામાં આવતી હોય છે। માટે આપણે કહી શકીએ કે આયોજન ઉપર આધારિત વ્યવસ્થા તંત્ર છે। ત્યાર પછી ત્રીજા નંબરે છે સત્તા અને ફરજોની સોંપણી। મિત્રો, આપણે જોવાનું છે કે વ્યવસ્થા તંત્ર એ સત્તા અને ફરજોની સોંપણી દર્શાવે છે કે ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે। આ સાથે જે તે વ્યક્તિઓને તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે। આથી વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે। તો મિત્રો, અહીંયા સમજવાનું છે કે એકમની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે, એક ધંધાના એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓ છે, તો એમના કૌશલ્ય અને લાયકાતના આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે। એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું કે સત્તા અને ફરજોની સોંપણી કેવી રીતે કરવામાં આવે છે। તો મિત્રો, અહીંયા ટૂંકમાં તમારે સમજવાનું છે કે જેવી વ્યક્તિની લાયકાત અને કૌશલ્ય એવી સત્તા અને ફરજોની સોંપણી। કોઈ માર્કેટિંગ વિશે વધારે જાણતો હોય તો એને એ પ્રકારે સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે। કોઈ ઉત્પાદન વિશે વધારે જાણતું હોય તો એને એ પ્રકારે સત્તા અને વહેંચણીની જવાબદારી સોંપવામાં આવે। કોઈ હિસાબી કામકાજ વધારે યોગ્ય કરે છે તો તેને નાણાં વિભાગની અંદર એ પ્રકારે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે। તો અહીંયા સત્તા અને ફરજોની સોંપણી છે એ જુદી જુદી વ્યક્તિઓને એમના કૌશલ્ય અને લાયકાતના આધારે જે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવતી હોય છે। માટે આપણે કહી શકીએ કે વ્યવસ્થા તંત્રમાં સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે। ત્યાર પછી ચોથા નંબરે છે માનવ પરિબળને મહત્વ। તો વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે। કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કાર્ય કરતા માનવીઓ પર રહેલો છે। તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે। તો અહીંયા સમજવાનું છે કે એકમની અંદર આપણે જોઈ ગયા કે વ્યવસ્થા તંત્રમાં જે એકમની અંદર સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે તો કોને ઉદ્દેશીને કરવામાં આવે છે? કારણ કે વ્યવસ્થા તંત્ર એ માનવીઓમાં સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે। તેથી આપણે કહી શકીએ કે વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે અને જો કોઈ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેના કાર્ય કરતા માનવીઓ પર રહેલો છે। કારણ કે આદર્શ સફળતા એ માનવીઓ દ્વારા શક્ય બનતો હોય છે। ગમે તેવો
એકમની અંદર સારામાં સારું જો યંત્ર લાવવામાં આવે પણ એ જ યંત્ર ચલાવનાર કોણ હોય છે? તો માનવી જ હોય છે. તો માનવ વિના કોઈ પણ બાબત શક્ય બનતી નથી. એટલા માટે આપણે કહી શકીએ કે જો અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના કરવી હોય, અસરકારક હેતુઓને સિદ્ધ કરવા હોય તો માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે, કારણ કે માનવ વિના કોઈ પણ કાર્ય શક્ય બનતું નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ કે માનવ પરિબળને મહત્વ વ્યવસ્થા તંત્રની અંદર આપવામાં આવતું હોય છે. ત્યાર પછી 5મા નંબરે છે પરિવર્તનશીલતા. એકવાર વ્યવસ્થા તંત્રની રચના થયા પછી તેમાં ફેરફારોને અવકાશ શક્ય છે. બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફારો કરી શકાય છે. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળો થાય કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે. તો મિત્રો અહીંયા સમજવાનું છે કે જે વ્યવસ્થા તંત્ર છે એ પરિવર્તનશીલતા છે. ગમે ત્યારે તેમાં ફેરફારો કરી શકાય છે. કેમ કરી શકાય છે? તો અહીંયા સમજવાનું છે કે બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોઈ નવી ટેકનોલોજી આવે છે તો એકમની અંદર જ્યારે નવી ટેકનોલોજી અમલમાં મૂકવામાં આવે ત્યારે વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરવો પડતો હોય છે. એટલા માટે આપણે કહી શકીએ કે વ્યવસ્થા તંત્ર એ પરિવર્તનશીલતા ધરાવે છે. એટલું જ નહીં, પરંતુ કોઈ નવી શોધખોળો થાય છે તો એ નવી શોધખોળોના આધારે એકમની અંદર કોઈ ફેરફાર કરવાનો થાય છે. માટે પણ આપણે કહી શકીએ કે વ્યવસ્થા તંત્ર એ પરિવર્તનશીલતા ધરાવે છે. અને કોઈ વખતે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય છે ત્યારે પણ વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફારો કરી શકાય છે. તો ટૂંકમાં આપણે કહી શકીએ કે વ્યવસ્થા તંત્ર એ પરિવર્તનશીલતા ધરાવે છે. ત્યાર પછી 6થા નંબરે છે આંતર સંબંધોની સ્થાપના. વ્યવસ્થા તંત્ર કાર્ય, હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. તે એક કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે. તો ટૂંકમાં અહીંયા સમજવાનું છે કે વ્યવસ્થા તંત્રમાં કાર્યો હોય, હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરવામાં આવે છે. એટલું જ નહીં, કાર્ય વચ્ચેના એટલે કે એક કાર્યના બીજા કાર્ય સાથેના અને એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરવામાં આવે છે. ત્યાર પછી 7મા નંબરે છે દેખરેખ અને અંકુશ. તો મિત્રો અહીંયા દેખરેખ અને અંકુશ એ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા છે. તો એકમની અંદર દેખરેખ અને અંકુશ હોવું પણ જરૂરી છે. મિત્રો દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાત છે. કર્મચારીને સોંપવામાં આવેલ કાર્ય તે તેની સત્તા અને ફરજને અનુલક્ષીને કરે છે કે કેમ તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે કોઈ પણ કર્મચારીઓને જ્યારે સત્તા અને જવાબદારીની જ્યારે વહેંચણી કરવામાં આવે છે તો એને અનુલક્ષીને કામ કરે છે કે નથી કરતો, તો એ અંગે દેખરેખ રાખવી અને તેનો અંકુશ રાખવો પણ વ્યવસ્થા તંત્રમાં તેની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો અહીંયા જે વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને જે કાર્ય, જે સત્તા, જે જવાબદારી સોંપવામાં આવી છે અને જો કદાચ એ પ્રમાણે એ કામ નથી કરતો તો અંતે એવું પરિણામ આવે છે કે એકમના હેતુઓને સિદ્ધ કરી શકાતા નથી. તો મિત્રો દેખરેખ અને અંકુશ વ્યવસ્થા તંત્રમાં એકમની અંદર હોવું જરૂરી છે, કારણ કે જે વ્યક્તિને જે પ્રકારે સત્તા અને જવાબદારી વહેંચણી કરવામાં આવી છે, સોંપવામાં આવી છે, તો એ પ્રકારે કામ પણ થવું જરૂરી છે. માટે વ્યવસ્થા તંત્રની અંદર દેખરેખ કે અંકુશ હોવું જરૂરી છે. ત્યાર પછી 8મા નંબરે છે સામૂહિક પ્રવૃત્તિ. સૌથી અગત્યનું છે કે વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થા તંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે કે જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય છે. ટૂંકમાં અહીંયા સમજવાનું છે કે વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે અને વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થા તંત્ર યોગ્ય પ્રકારે માળખું પૂરું પાડે છે, જેના દ્વારા માહિતી એકબીજા પાસેથી લઈ એટલે કે સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય છે અને અંતે એકમના હેતુઓને સિદ્ધ કરી શકાય છે. ત્યાર પછી 9મા નંબરે છે નિયંત્રિત વહીવટી માળખું. આ પણ સૌથી અગત્યનો મુદ્દો છે કે વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે, જેની રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. સ્વાભાવિક છે
કે વ્યવસ્થા તંત્ર એ નિયંત્રિત વહીવટી માળખું છે, એટલે કે વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે અને આ માળખા દ્વારા ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે, એટલે કે જરૂરિયાત રહે છે, જેથી રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે। તો મિત્રો અહીંયા સમજવાનું છે કે વ્યવસ્થા તંત્રમાં જે વ્યક્તિઓની સત્તા અને જવાબદારીની જે સોંપણી કરવામાં આવે છે, તો જે સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવી, તો મિત્રો આપણે આને કહી શકીએ કે આ વહીવટી માળખું થયું, નિયંત્રિત વહીવટી માળખું થયું। તો વ્યવસ્થા તંત્રમાં નિયંત્રિત વહીવટી માળખું હોવું જરૂરી છે અને એ માળખાના આધારે એકમના જે હેતુઓ છે, એકમનું જે આયોજન છે, એ પ્રમાણે યોગ્ય વાતાવરણ પૂરું પાડી એકમના હેતુઓને સિદ્ધ કરી શકાય છે। તો મિત્રો આપણે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓની અંદર કુલ 9 લાક્ષણિકતાઓ વિશે જોયું। એ ઉપરાંત આપણે વ્યવસ્થા તંત્રનો અર્થ વિશે આપણે સમજૂતી મેળવી ચૂક્યા, તે ઉપરાંત વ્યાખ્યાઓ જોઈ ગયા અને તેનો ખ્યાલ પણ જોઈ ગયા। અને મિત્રો ખાસ તમારે એ વસ્તુ યાદ રાખવાનું છે કે આ ચેપ્ટરમાંથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે કે વ્યવસ્થા તંત્રનો અર્થ સમજાવો, અથવા વ્યવસ્થા તંત્રમાં જે ચેસ્ટર આઈ બર્નાર્ડની વ્યાખ્યા છે અથવા લુઈસ એનલની વ્યાખ્યા છે એ સમજાવો। એ ઉપરાંત સૌથી અગત્યનો આજના વિડીયોની અંદર જો ક્વેશ્ચન હોય તો વ્યવસ્થા તંત્રની જે લાક્ષણિકતાઓ છે, તો આ લાક્ષણિકતાઓની જે 9 મુદ્દા છે એ તમારે તૈયાર કરવાના છે, કારણ કે પરીક્ષાની અંદર પૂછાતું હોય છે। વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો। થેન્ક યુ।